આખું શરીર છે ને એ અત્યારે સાધના માટે લાયક નથી. મને એ બધું દેખાય, સુસ્તી ચડે, નીંદર આવે, ઊંઘ આવે, મોઢા ઉપરથી આંખ એક્સેપ્ટ માંડે ને કરવા સાધના ત્યારે થાય. આંખ જોઈ હે હા તો ઊંઘાડવાની કરી ને આપણે ઊંઘાડવાની કરાવી કે પછી ઊંઘશો નહીં તો મને તો એમ થાય કે 3 દિવસ જો તમે સુધાર્યો ને તો મોટું કામ થાય. તમારી થાળી તમને પહોંચાડી દેશે. સંકોદકીમાં હુવાનું નથી. સંકોદકીમાં તો તમે પૂર્વના શું હતા એ જાણવા ઊંઘી કરવાનું. સંકોદકી માટે ઊંઘ તો જોઈ ને, ઊંઘ જ નથી આ લોકોની. આ તો હું બોલું તો હું બાકી આ મુદ્દાની વાત કરી. ખરેખર એવું જ છે કે હવે પેલું ભણવાની આદત છૂટી ગઈ છે ને એટલે તમને એમ લાગતું હશે પણ બગાસા 2-3 તો આવી જ જાય. સાંભળવાની ને ભણવાની પેલી હવે પેપર શું થાય કે અમુક વિષયમાં તો હળવાશથી વાત થઈ આવે, બધામાં હળવાશથી નહીં થઈ શકે. તો પછી મને બીજી વખત આગળ સ્ટેપ યાદ નહીં આવે હસાવા જાય તો. 2-3 ને ઊંઘ આવતી હોય, 2-3 સાંભળતા હોય એટલે 1-2 માં જેમાં જાય. મારી સામે તો મારી જેટલી નજર પહોંચતી હોય ને, આ તો હવે થોડું બાંધછોડ કરી લીધી. એક આંખ જરાક ઢીલી દેખાય ને એટલા માટે કે કોઈ પણ જગ્યાએ આપણે જતા હોય નહીં, એટલે જુઓ તમને આપણે લગ્નમાં જતા હોય એની તૈયારી અલગ હોય, લૌકિકે જાય એના માટે, ફરવા જાય એના માટે. એમાં આપણું સમગ્ર મન અને અસ્તિત્વ અને આપણા પદાર્થો એમાં જોડાતા હોય. મત અલગ વસ્તુ, આપણે ઓગળ્યા કેટલા ઓગળવાની વાત બેઝ થી એકદમ ચાલુ કરાવીએ અને જે ઓગળેલા હોય તો એકદમ બેઝ થી કરાવીએ. એમાં કેટલા જઈ શકીએ છે કે નહીં એટલીસ્ટ કારણ કે આ વસ્તુ પહેલા પણ આવું થયું હતું એકવાર. દરેક વખતે પછી આ બધી વસ્તુ નથી થતી. માની લો કે નથી થતું, નથી થયું, પણ તમે બધા તમારા સંપર્કમાં છો જ ને. તમારે વ્યક્તિગતથી આગળ વાત કરવી હોય, મળવું હોય તો થાય. પણ ત્યાં ફોન ઉપર બીજું તો કંઈ નહીં થાય. જુઓ, એકલવ્યને દ્રોણની જરૂર પડી નહોતી એવું કહેવાય છે. શું કામ? તો કે એકલવ્ય દ્રોણમાં ઓગળી ગયો. એટલે એકલવ્યના પોતાના પિંડમાં ગુરુત્વનું પ્રાગટ્ય થયું. નવરાશમાં મહાપુરુષોના પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. એવા અનુભવી વ્યક્તિ હોય એને મળવું જોઈએ. પછી આ અત્યારે યુગમાં વર્ષો પહેલા એક કહેવત હતી, ગામમાં જે છાપા વાંચે ને, છાપા એ નવરા ધૂપ હોય એની કિંમત વગરના માણસો હોય ગામમાં, એ બધા છાપા વાંચે, પેપર. પછી પેપર ચાલતા હતા, ટીવી ચાલુ થયા, લોકો ટીવીમાં જવા માંડ્યા. એટલે એથી ખરાબ મને લેબલ મળી ગયું. અત્યારે ટીવી સારું. આપને ખબર નથી, માનવ જાતિને ખબર નથી કે માનવ જાતિ કેટલી નીચે વહી ગઈ. આજ માનવ જાતિ એક અને બીજી વ્યક્તિ સાથે રહી શકે એમ નથી.
પછી સંબંધો ગમે તે હોય, આવતા ભવિષ્યમાં તો લગ્નની સાથે કન્ડિશન રહેશે. હમણાંથી જ કે છે થઈ ગઈ ચાલો. ઘરના સભ્ય માટે બેડ અલગ, પતિ પત્ની માટે અલગ અને બાળકો માટે અલગ. કદાચ બધું ધંધાર્થી જેવું થઈ જશે, લગ્ન જીવન પર ધંધાર્થી થઈ જશે, સંતાનો ધંધાર્થી જેવું થઈ જશે. એટલે મનુષ્ય જીવનને ખતરો તો મનુષ્ય શરીરને ટકાવવા માટે છે, એકબીજા દેશને ટકાવવા, સંબંધો ટકાવવા માટે, ટેરિફ માટે, ડોલર માટે, રૂપિયા માટે નહીં. આવતા ભવિષ્ય માણસ નહીં મળે. કારણ કે એના માટે આખી એક સંસ્કૃતિ એ બધું હોય. શું તમે પંકજભાઈ કહેતા હતા? આ તો કઈ રીતે ચલાવવાનું કહેતા હતા ને, એટલે હું નર્મદા પરિક્રમાની વાત કરું, વચ્ચે વચ્ચે મૂકતા હતા. હું ગયો છે એવું કરવું, હા પરિક્રમા કરવી. હા હા, પરિક્રમા. હા હે? હા. મારી પરિક્રમા તમને ક્યાં કામ આવશે? પરિક્રમા કામ નહીં આવે. પછી છે અમને સારવાર તો મળે છે. એવું નહીં. ઘોડો બોલે અશ્વનું સાંભળો. ઊંઘ નહીં આવે. પણ પ્રેક્ટિકલી તો આપણે જે કહીએ છીએ બધામાં વાત પાડો. અમે કહીએ કે આ કામ નહીં. બોલ. આ તો અમે લાયક નથી. તમે નક્કી કરો. આપણે પૂછ્યું કે શું કરવું છે. અમે તો ચાલો પહેલા નવા મેમ્બર હા. એક ઝાંખી આપો. શેની જાણ? અંદર. મને અનુભવ થયો, તમને કામ નહીં આવે. ના, અમને અમને તોય સાંભળવા છે. શું સાંભળે? અમને ના, ના, કોઈ ના, ના. એનાથી શ્રદ્ધા તો વધશે ને, કંઈ નહીં. ગાઈડન્સ મળે. પરિક્રમા કરવી જ છે. હા. હા. જતીબેન, એમને નથી થયા. તમે જે કરાવો જે ઉપરથી આવતું હોય ઝાંખી કયો? કરાવો તો ઝાંખી કરાવો. અસલ પરિક્રમા કરવી મારા માટે બધું નવું જ છે એટલે હું કાંઈ વાંધો નહીં. બધા ભાવ પાડું. પરિક્રમા મારે જોઈન કરવી પડશે, એમને નહીં થાય. બરાબર ધ્યાન દેજો બધા, ને ઊંધાઓ થઈ જશે.